ડભોઈ રેલવે સ્ટેશનની સુંદરતા વધારવા માટે બહારના ભાગે બનાવવામાં આવેલો નવો મુખ્ય ગેટ હાલ વાહન ચાલકો અને મુસાફરો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યો છે. ગેટની ખામીયુક્ત ડિઝાઇનને કારણે અહીં અકસ્માતનો ગંભીર ભય ઊભો થયો છે, જેને લઈને સ્થાનિક રહીશો અને મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માતની સંભાવના પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે. મુખ્ય ગેટની બિલકુલ બાજુમાં આવેલી ઊંચી દિવાલને કારણે સ્ટેશનની અંદરથી બહાર નીકળતા વાહન ચાલકોને રોડની ડાબી કે જમણી બાજુથી આવતા અન્ય વાહનો બિલકુલ દેખાતા નથી. તેમજ ગેટની આસપાસ કે મુખ્ય રોડ પર વાહનોની ગતિ ધીમી પાડવા માટે કોઈ સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા નથી, જેથી વાહનો પૂર ઝડપે દોડી રહ્યા છે. ડભોઈ રેલવે સ્ટેશન પરથી રોજ હજારો મુસાફરોની અવરજવર રહે છે. આ બ્લાઇન્ડ સ્પોટને કારણે વાહનો અચાનક સામસામે આવી જાય છે અને અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે. તંત્ર દ્વારા ગેટ તો બનાવાયો, પણ મુસાફરોની સુરક્ષા ભૂલી જવાય છે. જો વહેલી તકે અહીં મોટા બમ્પર અને અકસ્માત ઝોનના સાઇન બોર્ડ લગાવવામાં નહીં આવે તો ગમે ત્યારે કોઈ મોટી જાનહાનિ થઈ શકે છે. હવે જોવાનું એ રહ્યું કે કોઈ માસૂમ વ્યક્તિ આ નબળી વ્યવસ્થાનો ભોગ બને તે પહેલા રેલવે તંત્ર વહેલી તકે જાગીને આયોજનબદ્ધ પગલાં લેશે ખરું.